ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તમે જોઈ રહ્યા છો ડાયરેક્ટ અને વિશાલના વ્લોગ્સ. તો આજે હું તૈયાર થયો છું. મારે છે ને સ્કૂલમાં પરફોર્મન્સ છે, તો હું જઉં છું. અને જો ભગવાન દાદા તો સુઈતા છે. જો અને હું સ્કૂલે જઈશ. હવે લો મમ્મી ફોન મમ્મીને આપી દઉં. ચલો હું તમને મળીશ સ્કૂલના પછી. મમ્મીને બધા વચ્ચે બનાવશે. આજે ડેરેન્સને સ્કૂલમાં પરફોર્મન્સ છે, એટલે અમારે જલ્દી ભાગવાનું છે. બહુ મોટું થયું છે આજે. જો અમે ડેરેન્સને સ્કૂલે મૂકવા જઈએ છીએ. હજુ થોડું વરસાદવાળું છે ને, એટલે ગાડી લઈને જઈએ છે. તૈયાર થયો છે ને એટલે પલડે નહીં. જો મળીએ ત્યાં. ચલો સ્કૂલે જઈએ. જો હવે અમે ડેરેન્સને મૂકીને આવી ગયા સ્કૂલેથી. પાછા રિટર્ન ઘરે જઈએ છીએ. આજે એમની મોર્નિંગ વહેલી થઈ ગઈ છે. હજુ અમે લોકો જોધપુર 4 રસ્તા સુધી પહોંચવા આવ્યા છે. આજે વાતાવરણ વરસાદવાળું જ છે. વરસાદ આવતો નથી, પણ વાતાવરણ વરસાદવાળું જ છે. ગમે ત્યારે પડે. એટલે ડેરેન્સ તૈયાર થયેલો હતો ને એને પછી એક્ટિવા પર મૂકવા જઈએ ને તો એને બિચારાના કપડાં બગડે, ભીનો થાય તો. એટલે પછી વિચાર્યું કે આજે ગાડી લઈને મૂકી આવીએ. એનું પરફોર્મન્સ છે આજે. ગણેશ ચતુર્થીનું આજે હતું ને, ગણપતિનું એનું સ્કૂલમાં. જોઈએ છે કેવું કરીને આવે છે ભાઈ પરફોર્મન્સ. ચાલો ત્યારે હવે મળીએ ઘરે જઈને બધાને, પછી મળીએ. જો સ્કૂલેથી ડેરેન્સને મૂકીને તો ક્યારના આવી ગયા હતા. એ પછી ચા નાસ્તો કરી લીધો. અને જો હવે બધાને મળાવીએ તમને. જો મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મજામાં હશું. તમે શું બનાવ્યું છે આજે જમવામાં? બોલો. ભાત બનાવ્યું. ભાતમાં થોડું ઘી નાખ્યું. એટલે અમારે ત્યાં ભાત આવી રીતે બનાવે છે પેલીમાં મમ્મી. પછી જો મસ્ત ગુજરાતી મીઠી મીઠી દાળ થાય છે અમારી. અને આ શું છે? કારેલા અને ડુંગળીનું શાક. કડવા કારેલા અને ડુંગળીનું શાક. મસ્ત લાગે કારેલા ડુંગળી. પણ અમે થોડું ગળ્યું બનાવીએ છીએ, ગોળ નાખીએ છીએ એમાં, ડાયરેક્ટ નથી ખાતા. અને રોટલી. બરાબર. તો આજનું મેનુ છે દાળ ભાત, કારેલાનું શાક અને રોટલી. બરાબર ને? જો હવે અમારા સીમું શું કરી રહ્યા છે? નવરા થઈ ગયા તમે? કામ પતી ગયું તમારું બધું? રોટલી કરવાની બાકી છે. મમ્મી કરે છે. ઝાપટ ઝૂપટ પતાવી દીધું છે ને, ઘર એકદમ ક્લીન કરી દીધું છે. દેખાય જ છે ને તમને? જુઓ કેવું ક્લીન કરીને મૂકી દીધું મસ્ત. બસ હવે કચરા પોતો કરવા આવશે એટલે કચરા પોતું થશે ઘરમાં. જો આજે અમારા ભગવાનના દર્શન તમને કરાવી દઈએ. જુઓ, શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનના દર્શન કરાવી દીધા. અને એક બાજુ જો મશીનમાં કપડાં ચાલે છે આપણે. હવે મશીનમાં કપડાં થાય ત્યાં સુધી મારે કંઈ કામ છે નહીં. એટલે જો આ બધી મારી બુકો છે, હું જે રોજે વાંચું છું ભગવાનની. એક આનંદનો ગરબો છે, દુર્ગા ચાલીસા છે, અને એક આ છે. એ રોજે રોજ હું કરતી હોઉં છું. તો જો હવે ફ્રી ટાઈમ છે તો આપણે થોડો એનો ઉપયોગ કરી લઈએ. તો બસ જો હવે આ બધું પતાવી દઉં ત્યાં સુધી. પછી મળીશું તમને જમીએ ત્યારે. અમે બધા ભેગા થઈશું ત્યારે, કારણ કે અમે જમીએ ને ત્યારે જ બધા ભેગા થઈએ છીએ. પછી જઈશું બપોર પછી ગામડે. હા, અને હા બરાબર. જો આજે તો હું ભૂલી જ ગઈ કે આજે તો છે ને, હા, મમ્મી પપ્પાને ને લાલુ 3 જણા ગામડે જવાના છે. અમારે ત્યાં મકાન બનાવવાનું છે નવું, થોડું રિનોવેશન એમ. એટલે નવું પણ નહીં, પણ થોડું સરખું કરવાનું છે કે અમે ક્યારેય ગામડે જઈએ ને, કોઈ પ્રસંગ હોય કે હવન હોય, કંઈ પણ હોય તો અમારું ઘર અમે યુઝ કરી શકીએ. એના માટે આજે બધું જોવા જવાના છે, પ્લાનિંગ કે કેમનું શું કરવું. એટલે મમ્મી પપ્પા ને લાલુ જશે. તો જો લાલુ તમને ત્યાં વિડીયો બતાવશે કે ઘરની કેવી હાલત છે અને પછી કેવું બનશે ઘર. ચાલો ત્યારે હમણાં મળીએ થોડી વાર રહીને. તમને બધાને પાછા આગળ વિડીયો કન્ટિન્યુઅસ કરીશું. જો આ 2 જણા કેવા બેઠા છે ને, જલસા છે ને આ બેન. દેખાય? હા. અને અમારા કાંતિભાઈ જો સાફ સફાઈ કરે બરાબર, ફટાફટ
સુપર ફાસ્ટ ગાડી. હા એક્સપ્રેસ છે. એટલી ફટાફટ ગાડી ને સવાર 6 વાગ્યાથી ગાડી ચાલુ થઈ જાય તો સીધી બપોર 3 વાગે બ્રેક વાગે. હા ત્યાં સુધી તો આમ સુપર ફાસ્ટ ગાડી ચાલતી જ હોય આમાં કાંતિભાઈ. જો અંબાલાલ તો આગાહી આપે પણ અમારા કાંતિભાઈએ વરસાદની આગાહી આપે હો, બાકી સાચી પડે. હા અંબાલાલ કાકા ને ભત્રીજા છે એટલે હા કાંતિભાઈ ની આગાહી એકદમ સાચી હોય વરસાદની. આ બધા જો બેઠા છે ને શાંતિથી બેસવા દો અમને. બેસી ગયા જો ભૂખ તો એવી. દાળ, ભાત, કારેલા ડુંગળીનું શાક, રોટલી, અથાણા. જો જમીન ઊભા થઈશું ત્યાં સુધીમાં ડેરેન્સને લેવા જવાનો ટાઈમ થઈ જશે પાછો સ્કૂલે. વરસાદ ચાલુ છે એટલે ગાડી લઈને જવું પડશે આજે એને લેવા. જો આ બેનને પંખા વગર ના ચાલે, ખાસ પંખાવાળા છે અને મને પંખામાં જમવું ના ગમે એવું છે. ના મને તો જરાય ના ગમે પંખો. ચલો ત્યારે આ બધાને જમવા દો. જો અમે ડેરેન્સને લેવા નીકળી ગયા છીએ સ્કૂલે. ટ્રાફિક તો રહે જ. હજુ અમે શ્યામલ પહોંચવા આવ્યા છીએ. બસ હજુ તો વાર લાગશે પહોંચતા સ્કૂલે. જુઓ ડેરેન્સ આમ સરખું. હા જો ડેરેન્સ ભાઈ આવી ગયા છે સ્કૂલેથી, ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે જઈએ છીએ ઘરે. અને ડેરેન્સના જે ગિટાર લેવાનું હતું તો જો એ ગિટાર પણ લઈ લીધું છે. એટલા માટે થઈને અમે આજે સ્પેશિયલ ગાડી લઈને આવ્યા, કારણ કે વરસાદમાં પછી પલળી જાય ને એક્ટિવા ઉપર લવાય નહીં એટલે. ડાન્સ કર્યો તે ગણપતિનો? અમે જીત્યા. હવે તું વાત કર. ગાઈસ અમે લોકો જીતી ગયા અને જો ગાડી હવે રાઈટ બડી ગાડી અમારી. મામાને હમણાં જવાના છે ગામડે. બદરકા કોણ કોણ? દાદા બા. ચલો ગાઈસ અમને મળી હવે ઘરે જઈને. ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ ડેરેન્સને લઈને સ્કૂલેથી. અને જો આ ભાઈએ આજે નવા નવા કપડાં પહેરી લીધા છે. અમે ટ્રેક ને ટી શર્ટ મસ્ત લાવ્યા હતા ને એ પહેરી લીધું એને. અને જો આ એનું ગિટાર આવી ગયું છે, હવે વગાડશે. કઈ ગાઓ જેવું આવડે એવું. જો એને પ્રેક્ટિસ કરવા દો, પછી હમણાં કંઈક વગાડશે તો સંભળાઈશું. ઓકે ચલો, જેવું આવડ્યું એવું ટ્રાય કર્યો છે હે ને. બસ ત્યારે હવે થોડી વાર આરામ કરી લઈએ. જો ગાઈસ આ છે અમારું ગામ. અમારા ઘરની પાછળ જે મંદિર હતું એ પાડીને અત્યારે નવું બને છે, આખું પથ્થરનું. અત્યારે આટલું કામ થયું છે. માતાજીનું ઉત્થાપન કરીને ત્યાં સામે લઈ ગયા છે. જો આવું મંદિર બનશે.
આખું અમારું ફર્યું છે. અને આ અમારો કુળદેવી ચામુંડા માતાનો મઢ છે. આ ચામુંડા માતા કુળદેવીનો મઠ છે. અહીંયા 14નો હવન થાય છે. હવે પછી જે 14 આવશે વિસર્જન વખતે ગણપતિના, બસ એ દિવસે અહીંયા હવન હોય છે. આ છે અમારું ઘર જૂનું ગામડાનું. આ પાછળ અમારી જ જગ્યામાં અમે મંદિર બનાવ્યું હતું. એ મંદિર તોડીને અત્યારે હવે નવું મંદિર બને છે. અહીંયા કોઈ રહેતું નથી, એટલે અમારું જૂનું જ મકાન છે, કંઈ કરાયું નથી. તો ગાઈઝ અમે અમારા ગામડેથી હવે નીકળી ગયા ઘરે જવા. આગળ અંબાજીનો એક શેનો કેમ છે? અંબાજી માતાનો પગપાળા કેમ, બરાબર. અહીં આગળ બહુ વરસાદ પડે ને ત્યારે અહીં પાણી ભરાય છે, તો આ રસ્તો બંધ થઈ જાય. પગપાળા સંઘ તો આ અંબાજી પગપાળા સંઘ જાય છે એનો કેમ છે. અને અહીંયા ફૂલ પાણી ભરાય છે. ભરાય છે. જો જો આ ફૂલ આ બધા જો આ કેમાં રથ જો માતાજી જો જો ગાઈસ કેટલું પાણી ભરાય છે. અહીંયા પાણી અત્યારે ઓછું થઈ ગયું છે, બાકી બહુ વરસાદ પડે ને તો ખેતરોમાં પાણી જ આ બાજુ રોડ ઉપર છે અને આ બાજુ છે. આ રસ્તો બહુ વરસાદ પડે તાર બંધ થઈ જાય. પક્ષીઓ લેવાના છે બધા ખેતરો ફૂલ ભર્યા છે પાણી. સારું, તો ચલો હવે અમે જઈએ છીએ ઘરે. મળીએ તમને ઘરે જઈએ. હેલો ગાઈસ, તો અમે લોકો હવે ઉઠી ગયા છે ને હવે મમ્મી છે ને ખાવાનું બનાવે છે. ઇડલી સંભાર બનાવે છે. ઇડલી અને સંભાર અહીંયા છે. સંભાર મસ્ત મસ્ત ગરમ ગરમ સંભાર બની ગયો છે. યમ્મી, મજા આવશે. અને જો હું મારી બુકને ડેકોરેટ કરતો હતો, એ મહિલા બધા સ્ટીકર્સ નીકળી ગયા. ચાલશે એનો પહેલે તો વાંધો નથી. તો હવે હું તમને મળી આવે ખાવાના વખતે. હેલો ગાઈસ, તમે લોકો હવે જમવા બેસીએ છે. જો મામા, બા, મમ્મી નહીં, મામા, બા અને દાદા અને મામા લોકો બદરકા ગયા હતા ગામડે, એટલે મામા તો ફૂલ થાકેલા છે. અને જો બધા જેઠાલાલ જોતા ખાશે. જો બા મમ્મી. જુઓ ગાઈસ, અમારી મસ્ત મસ્ત ઈડલી કેવી ફૂલીને દડા જેવી થઈ છે ને બાકી. અને જો આ મારો ગરમ ગરમ સંભાર અને પેલી છે ટોપરાની ચટણી. પપ્પાનો જો વઘારેલો ભાત, કારણ કે પપ્પાને છે ને ઈડલી સંભાર બહુ ભાવે નહીં, એટલે થોડું એ ખાશે અને થોડો વઘારેલો ભાત ખાશે. જો ઈડલી ચટણી અને સંભાર. પેરેન્ટ્સનું ફેવરેટ ફૂડ છે ઈડલી સંભાર. આજે એને ખાવું તું, એટલે એને એવું કીધું કે મમ્મી તું વરસાદે આવે છે ને થોડો થોડો, પણ તું આજે બસ ઈડલી સંભાર બનાય. એટલે જો એના માટે થઈને આજે સ્પેશિયલ બનાવ્યું છે અમે. કેવી મજા આવે છે બધાને જમવાની ઈડલી સંભાર. કેવું બન્યું બધું? મસ્ત બન્યું છે ને? જુઓ ત્યારે હવે છે ને હું જમવાનું ચાલુ કરું. આ છેલ્લી ઈડલીની ડીશ થતી હતી ને એટલે ઊભી રહી હતી, હવે થઈ ગઈ છે. એટલે જો હવે અમે બધા જમી લઈએ.
જુઓ ત્યારે આપણે છીએ એકલા આજે ઘરે, કારણ કે મમ્મી પપ્પાને સોસાયટીમાં બેસવા ગયા છે, લાલુ ને સીમુ આંટો મારવા ગયા છે, અને ડેરન સોસાયટીમાં ગણપતિ છે ને તો ત્યાં આગળ છે એવું હોય તો ત્યાં બધું પતશે પછી આવશે. ત્યાં આગળ છે ને રોજે કંઈક ને કંઈક નવી નવી ગેમ ને એવું બધું રમાડતા હોય તો ડેરેન્સભાઈને બહુ મજા આવે તો એ ત્યાં ગયો છે. અને જો હું તો થાકી છું એટલે હું ક્યાંય નથી ગઈ, હું ઘરે જ છું. અને બસ જો હવે આપણે થોડી વારમાં સૂવાની તૈયારી કરીશું, કેમ કે વાગી ગયા છે 11:15. તો ચલો ત્યારે આજે આપણે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.